ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. સવારમાં નીંદર ઉડી ગયા. 9 વાગ્યામાં આપણે ઉઠી ગયા. તરાર મારી કુટીને આની ઉઠાડવા જ સવારમાં આવી ગયા. ઉઠો ઉઠો. રીમાય મારી મમ્મી આને વળી ખીજાય કે હું કામ હે હુવા દે ને કે ના ઉઠો ઉઠો. આવા ફૂલ જેવા છોકરાને આજ સવારમાં ઉઠાડ્યા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? અને નાસ્તામાં ભાઈ આજ સરસ મજાનું આપણે આ ખાવાનું હે. અને હું કહેવાય ને એક કમેન્ટ કરી દેજો. આપણે તો હું કઈ એ આવી ગયું, રેકોર્ડ થઈ ગયું. આમ કાકરા થઈ ગયા તારે રાજ. શું કહેવાય? છાસ ચોરો. હવારમાં છાસ ચોરો ખાઈએ ભાઈ. એટલે મારા કાકરા થઈ. છાસ ચોરો જે ખાવાની મજા આવે વાત ના પૂછો. ઈ હું જો એ માં ક્યાં વયા ગયા? આ બાજુ તો આવો છાસ ચોરો ખાઈ આવતા રહ્યો. હાલો, આખી જિંદગી કામ જ ના કરવાનું હોય. આવો ખાઈ હાલો આવતા રહ્યો. બે તો ચાલે છાસ તો શું ખાવે? પપ્પુજી જ ના ખવાય. પછી આ રોટલો જ છે, આમાં છાસ નાખી અને આથડાનો મસાલો નાખે કા. મારી મમ્મીને હે ને ઘરે બેઠા બેઠા ઓનલી સપ્તાહ જ જોવાની. એ મમ્મી તમારે બીજું કઈ નહીં. એક સપ્તાહ એક કૃષ્ણ ભગવાનનું સિરિયલ ને બસ. એ હવે વહુ આવી ગયું ઘેર એટલે હવે બેહી વહુ ખાવાનું કરે. તમારે એટલે વાંથી રાઈડ પાડી. એકબીજાનો સપોર્ટ તો જો હાહુ વહુનો. મેં એમ કીધું વાંથી રાઈડ પાડી. ઓલી કે ના હો બેઠા નથી, ઘણું કામ કરે માં. મતલબ હમ લડકે હે ના ગાઈઝ, છોકરાઓને યાર કોઈ સપોર્ટ જ ના કરે. માં તમે કરો ને સપોર્ટ. માનો ફૂલ સપોર્ટ છે આપણે. દીપો માં મને ફૂલ સપોર્ટ કરે છે. તું કર ના કર. ખાવાનું બની રહ્યું છે. રોટલી શાક તો બની ગયો છે. રોટલી બને હપ્તાનો. તમારી મમ્મી જોઈ વિંજલ પરની ડાંગર પરિવાર દ્વારા આયોજિત સપ્તાહ જોઈ રહ્યા છે. મારા મમ્મી અહીંયા એક દિવસ અહીંયા ગયા હતા, બટ હવે ઘરે બેસીને કે જાવું છે હજી જાવું. ओ लाला क्या है खाने में? रोटी बन रही है, इसमें भात किया है. भात है, रोटली काची काची बने है. કાચી કાચી મગનું શાક. કાચી કાચી રોટલી બનાવતા આવડતી નથી જ. આલુ બનાવને પામરે. હા એટલે ફૂલ પાકી જાય. દેખવા દે. મારો ચાલ. આમ બતાય. ના 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 મૂકી દે. મૂક ના. આમ હતી અહીં ગોખો કર નાખ્યો. હા બધું કામ ફાવે. ગમે એ કામ હોય ના આવડતું હોય ને તો 5 મિનિટમાં આપણે ફાવી જાય. ઈ જગદીશ દે રડાર દઉં ખબર આંગળી. રોટલી ગોળ કરતા આવડે? હા બધુંય ફાવે. લે ગોળ ને ઉફે જો આ કાયદેસર. હવે હું અમે ભાઈબંધુ પ્રોગ્રામ કરતા હોય ને તો જોયો ને વેણું ભાઈબંધ છે ને, ભાઈબંધ પ્રોગ્રામ કરતા હોય ને એટલે અમે ખુદ બનાવી. ત્યાં કોઈ બાયું ના આવે. આપો ભાઈબંધ ઈ છોકરો જ છે ને મથર. બધા એમ કેતા હોય છોકરા ના આવડે ઘરનું કામ, બાયું બધું એમ કેતી હોય તો એ છોકરા જ કરતા હોય ને પ્રોગ્રામમાં. ભાઈ કોણ કરતું હોય? બધું શાકભાજી મોરે શાક બનાવે, ઠામણા પછી બિસરે એ બધા છોકરા જ. અહીં કરતા કોણ તો તમે શું કરો? તમે અહીંયા જો એ કામ કરવા માંડીએ તો ના ના ઉભા હાલ નહીં કેવું મને આવી. હા હા ક્યાં ક્યાં આખી આમ દળો થવો જોઈએ. ક્યાં ઈ જ થાય. ક્યાં આ શું થઈ છે? તો એટલી નહીં. ઓ એ પેરો ના જો તમારી વાહે. એ મારી વાહે કઈ ને રેવા દો. અહીંથી જાઓ. મારા વાક કાઢે માં જઈ લે. અને હાલો ગેમ રમવા દો મને. હટી જાય. PS5 માં ગેમ રમી નાખી. 5 મિનિટ ખાલી કામ કરીને આવે અને આવીને મને આમ જો આમ પગ કરીને કહે પગું દબાવવાનું. તમે કોઈ દી પતિદેવના પગ દબાવવાનો હોય સવારના પોરમાં શું દબાવ હેવે થઈ તો ઉઠે. વાત જરાક રહોડામાં કામ થઈ જાય ને ત્યારે પગું દબાવ લઈ કરવા આવ્યા. હાલો ખાવાનું દે ફટાફટ. મસ્તીની હે માં. મારી મમ્મી હે ને ભાઈ આને શું કહેવાય? મમ્મી મૂંથાળ હે ઢેફલી હે કંઈક અલગ પ્રકારની વાનગી બનાવી.
એક નંબર છે. સાથે કેરી ને ઓહો હા ભાઈ, શાક ભાત રોટલી ને કેરી ને આ જોઈ લ્યો કેટલું દેખાડું મારા મિત્રો. જીનગરનો લાડવો રોટલી વાળો ચૂરમું ભાઈ. આ જી ખાય છે ને જી ઘણા ખાતા है. कौन कौन खाए भैया? सुबह सुबह खाते हो, शाम को, रात को, कब? દરરોજ બપોરે હોય કા હે દરરોજ બપોરે અમારે ડેઈલી છે ને આને બહુ શોખ ખાવાનો, એટલે એ બનાવે એમાં પછી અડધું મારું ને અડધું એનું. જો મારી મમ્મી તો હું ખાતા હોય ખબર નહીં. જો આમ જરાક બધાને દેખાય બધા. ભાઈ નેટ નથી આવતું રેવા દે. ના આવી જાય કરતા આવતી જ નથી. ક્યાં લાઈક આ રીતે લાઈક હા હવે કઈ યાર ફેરવાય ક્યાં લાઈક એટલે આમ જોઈ ના હજી લીધું ફેરવ બસ ક્યાં લાઈક પામસ હજી ફેરવ હજી ફેરવ આ રીતે આ એક માં હવે કાયદેસર લાઈક હો. હજી ફેરવ ક્યાં લાઈક પાછા મને આડે ફેરવ ક્યાં લાઈક આમાં તો આવા તું લપ કરતો તો ભાઈ આમાં હું લાઈક કરી જ્યારે કોઈ આખું ના ક્યાં લાઈક બાજુ કરે આજા આજા એકમાં ભૂલમાં આવી ગયા આમાં ક્યાં આ રીજો આજો કાયદેસર ઈ ગાડી જો આમાં ગાડી એની હે ને એટલે મિત્રો ગદ્દાર દેશની બહાર નહીં દેશની અંદર જ છે. આપણા નથી જોઈ શકતા. ક્યાં એમ લાગ્યું ને મને. એમાં પોતે હે એટલે ઓહો હાલો ભાઈ આજથી આમે કપડા ઉધારી લેવાનું બંધ. જે ડાયરેક્ટ રોકડા લેવાનું ચાલુ રોકડે અહીંથી નહીં બીજે લલિતભાઈ પાનું પકડ આંગળી અહીં ઓટી કઈ ના હોય આમાં ટસક્યું પડ્યું હતું બીજું કઈ નથી ટચક્યું. The next day. બીજો દિવસ ઉગી ગયો છે. નાહી ધોઈને આપણે થઈ ગયા છે એકદમ ફ્રેશ. ઉઠી નાહી ધોઈ લીધું ને એમાં તો હું અહીં થવા માંડ્યું ખબર. કબાટના ખાના થાય છે આમાંથી ખાલી. જો ઓલું ઉપલું કરી નાખ્યું. આ બધા ભરેલ હતા ઓલું. આ બધા લુગડામાં ખચો ખચ કરી અને બધા ખાના ભરી દીધા. ઓલું વાન એક ખાલું ખાલી. હજી એક આ કરે છે. બે ખાના ખાલી થઈ જાય ને એટલે એને કહેવાનો મોકો મળીએ કે જો મારા કબાટમાં બે ખાના ખાલી છે. જો કે મને એક વાત કહી લીધું હે કે જો યાર બે ખાના ખાલી થઈ ગયા લે તો હવે યાર બહારનો વ્લોગ શૂટ કરી જ ના હાગું. અહીં ઘરમાં વ્લોગ પતી જાય અને લપ કરું ને એમાં એટલા લુગડા છે ને આમ જો એટલા કપડા છે ને એ કોઈ પાસે હોય નહીં. તું કિસ્મત વાળી ભાગશાળી તને આવું કરવાનું મળ્યો. હું એમ છું. ચાલો ભાઈ ખાંડ ભૂકી આ રીતે ઓછી છે. હું લઈ આવ ભૂકી આમાં આવી પણ એટલી થઈ રહે છે આમાં અત્યારે. કેમ કીધું ઓછી ઓછી છે તો ઓછી જ કહું ને. હવે તું મારા 3-4 વર્ષ વડો હો તું મારા બહસ કરીશ. ઓછી લ્યો સતી ભૂકી ને આવડે કઈ ને તો સા બનાવે લે કાના હાલે થોડીક મસાલો નાખ દે છાસમાં. એકચ્યુઅલી અમે અત્યારે ચા બનાવી રહ્યા છીએ બે ભાઈ સાથે મળીને. ચા બનાવવાની મજા કંઈક અલગ છે ને પછી આપણે બનાવીને પીને ઓહો એમાંય મારો ભાઈ જો આમ આદુ નાખે વાહ 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 આમ જોતા બ્લોગને મારા એન્ડ કરી દેવો છે પણ એની પહેલા છેલ્લી રમત એટલે કે અત્યારે જો અહીંયા કંઈક અલગ પ્રકારની થેરાપી હાલે છે. આ ઘણા બધા સેલિબ્રિટી લોકો હોય ને એના સ્કિન ને ચહેરા ને બ્રાઇટ ને ઓલું કરવા માટે કરતા હોય. ખબર નહીં આ વર્ક મતલબ એના માટે હે ને આ કરતા હોય છે. જો શું છે ખબર આમ કરતા પાણીમાં બરફ અને એમાં પછી આમાં ફૂલ ઠંડા પાણીમાં આવી રીતના મેં ટ્રાય કરી પણ મારું મોઢું જ આમાં ફિટ નથી હરખું. એટલે આપણે આ થેરાપીને કેન્સલ કરી હઈ. આ સાથે આજનો વ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો વ્લોગ એ નીચે કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.